અને સાંભળીએ મને ગમ્યું આ શ્રેણી અંતર્ગત ખ્યાતિ પુરોહિત સાથે ત્રિલોક સંઘાણીની વાતચીત. મિત્રો નમસ્કાર. મિત્રો આપનું સ્વાગત અને ફરી એકવાર આપણે સ્વાગત કરીએ ડૉક્ટર ખ્યાતિ પુરોહિતને. ખ્યાતિ, આપને નમસ્કાર. નમસ્કાર ત્રિલોકભાઈ. મિત્રો, ડૉક્ટર ખ્યાતિ આપણી સાથે આવે ત્યારે દરેક વખતે કંઈક નવી નવી વાત લઈને આવે અને અલગ અલગ વિષયોની વાત લઈને આવે, અલગ અલગ શહેરો કે અલગ અલગ પુસ્તકોની વાત લઈને આવે. ખ્યાતિ, આજે આપણે ક્યાં જવાનું છે? આજે બનારસ જઈશું. શું વાત છે? બનારસ ડાયરી એ પુસ્તકના આધારે, એ પુસ્તકના માધ્યમે આપણે બનારસ ફરીશું. તો એક પુસ્તક આપણને કોઈ શહેરનો પરિચય કરાવી શકે ખરું? બિલકુલ. વિવેકભાઈ દેસાઈ જે લેખક છે આ પુસ્તકના, અને જે લોકો પણ બનારસ નથી ગયા એ લોકો માટે આ પુસ્તક ગાઈડ છે, જી, માર્ગદર્શિકા છે. બરોબર. બનારસને આપણે જાણીએ છીએ કે હિન્દુ સંસ્કૃતિ માટેનું એક એવું ધામ. આપણે કહેવત છે ને કે સુરતનું જમણ અને કાશીનું મરણ. જી. તો જે લોકો પોતાના અંતિમ શ્વાસે કાશી સુધી પહોંચી ગયા એને મોક્ષ મળ્યો. બરોબર. પણ ખરેખર આ પુસ્તકમાં તો કહેવાય ને કે જીવનની યાત્રા સાથે મોક્ષની યાત્રા કઈ રીતે થાય ને એનો અનુભવ છે. વાહ. તો આપણે એક વ્યક્તિ અથવા તો એક લેખકની આંખે આપણે કોઈ શહેર જોવાનું હોય તો એ શહેરની વિશેષતા લેખક કઈ રીતે આપણા સુધી પહોંચાડે છે એ આપણા માટે બહુ મહત્વની વાત છે. બિલકુલ. તો તમે શું અનુભવ્યું અથવા તો તમને શું સ્પર્શી ગયું ડૉક્ટર ખ્યાતિ? વિવેકભાઈ આમ તો ફોટોગ્રાફર છે. જી. અને એમનું સપનું હતું કે એમણે ફોટોગ્રાફી કરવી છે. બનારસમાં જે સાધુ બાબા, નાગા બાબાઓ અને જે કુંભ થાય છે એની ફોટોગ્રાફી કરવી છે. અને કોઈ પણ ફોટોગ્રાફર હોય ને એના માટે અમુક કહેવાય ને કે વિષય સપનું હોય કે મારે જીવનમાં આ વિષય પર કામ કરવું છે. વિવેકભાઈએ પણ પોતાનું આ સપનું સાકાર કરવા માટે વર્ષ 2002માં એક નાનકડો પ્રયાસ કર્યો બનારસ જવાનો. અને કઈ રીતે એ બનારસ જઈને એ નાગા બાબાઓ, સાધુ બાબાઓ સુધી પહોંચી શક્યા, કઈ રીતે ફોટોગ્રાફી, કેન્ડિડ ફોટોગ્રાફી કરી અને એમની ફોટોગ્રાફીને કેટલા બધા એવોર્ડ મળ્યા, એ યાત્રા છે આમાં. બહુ સામાન્ય વાત છે કે સાધુ બાબાઓ છે કે આ નાગા બાબાઓ છે, મહાકુંભમાં કે કુંભમાં, અર્ધકુંભમાં ભેગા થાય છે, એ લોકોને પોતાની વાત મનાવવી અને એ આપણી વાત માનીને આપણને એમની ફોટોગ્રાફી કરવા દે, એ અસંભવ વાત છે. એ કઈ રીતે સંભવ બની એ સુંદર મજાની વાતનું દ્રશ્યાત્મક વર્ણન વિવેકભાઈએ કર્યું છે. હવે હું જ્યાં સુધી સમજુ છું ડૉક્ટર ખ્યાતિ, ત્યાં ફક્ત આપણે આ એક સંપ્રદાય અથવા તો એક સાધુઓ સાથે જોડાયેલી વાત નથી, પણ શહેરને અલગ અલગ એંગલથી, અલગ અલગ દ્રષ્ટિકોણથી જોવાની પણ વાત છે, અનુભવવાની પણ વાત છે. તો આપણે આ પુસ્તકોના જે અલગ અલગ પ્રકરણો છે એમાં અલગ અલગ આપણને અલગ અલગ રીતે શહેરની સફર કરાવી છે, તો એનું થોડું એક વાત કરી દઈશું. હા, બિલકુલ. જેમ કે કોઈ પણ પુસ્તક જ્યારે લખાતું હોય ને તો વિષય ભલે એનો મોટો મોટો એક હોય, પણ આસપાસનું વાતાવરણ, સંસ્કૃતિ, ત્યાંના લોકોની કઈ રીતે રહેવાની પદ્ધતિ છે, ખાવાનું, ભોજન શૈલી કેવી છે, બધું જ કવર કરે. બરોબર. એના તહેવારો, ઉત્સવો, એ લોકોની કહેવાય ને માન્યતાઓ, એ બધી ઝીણી ઝીણી વાતોને કેન્દ્રમાં રાખીને સરસ રીતે રજૂઆત કરતા હોય છે. તો ભલે આ વાત છે ને ત્યાંના સાધુ બાબાઓની થઈ છે, પણ એની સાથે ત્યાં બનારસ અને બનારસની જે પરિવેશ છે એ આખો આમાં રજૂ થયો છે. જેમ કે લેખકે શરૂઆત જ કરી છે કે કઈ રીતે પહેલી વાર એમણે પહેલો પગ જ્યારે બનારસની ધરતી પર મૂક્યો તો એમને અનુભવાયો કે ભાઈ નેલ આર્મસ્ટ્રોંગ જ્યારે પહેલો પગ અવકાશ પર મૂકે છે ને એવું મને ફીલ થયું. અને જે પેડલ રિક્ષાવાળા કાકા, એમને કઈ રીતે એ રિક્ષામાં આટલો બધો એમનો ભાર સામાનનો ઉંચકીને બેસાડ્યા અને જાણે એ એમના સારથી થઈ ગયા હોય એમની યાત્રાના. અને આટલી મહેનત કર્યા પછી આટલા એક તો સામાનનો ભાર અને પોતાનો આટલો ભાર એમણે લોડ કર્યા પછી પણ જ્યારે પૈસા સાવ નજીવા પૈસા માંગે છે, ત્યાં જ વિવેકભાઈની શરૂઆત થાય છે કે ભાઈ આટલી મહેનત અને આ રીતનો શ્રમજીવી માણસ એ ખાલી આટલા ઓછા પૈસા અને કોઈ અપેક્ષા પણ નથી, સંતોષ પણ નથી, ખાલી જેટલો શ્રમ કરે છે એટલું જ માગે છે. એટલે આ એમનો પહેલો પરિચય. બરોબર. આની સાથે સાથે એમને ધીમે 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 દિવસો જેમ પસાર થયા એમ ઘણા નવા નવા લોકો સાથે મળવાનું થયું. હું વાત કરીશ કે એમણે જેમ કે એમને રિક્ષાવાળા શંકરભાઈ સાથે મળવાનું થયું. બરોબર. ઘાટ ઉપર નાનકડો દીકરો જે ભોલું હતો જેનું નામ, અને દીવો વેચતો હતો, શ્રદ્ધાનો દીવો. બરોબર. એની સાથે મળવાનું થયું. કઈ રીતે એ નાનકડા છોકરાએ શ્રદ્ધાનો દીવો
એમને આપ્યો પહેલા નિઃશુલ્ક, અને એમ કહ્યું કે જ્યારે તમે શ્રદ્ધા તમને તમારામાં આવે અને તમને લાગે કે શ્રદ્ધાનો દીપક તમારે વહેતો મૂકો છો ને ત્યારે હું પૈસા લઈશ. વાહ. અને જ્યારે એ અનુભવ ખરેખર થયા અને ફરીથી એ જ્યારે ભોલુ પાસે ગયા ને ત્યારે કહેવાય કે દરેક વ્યક્તિ જો તમે શીખવા માંગો ને તો તમને શીખવાડે છે. ભોલુએ એમનામાં શ્રદ્ધાનો દીપક કહેવાય કે જલાવ્યો. બરોબર. અને પછી વિવેકભાઈએ જે રીતે શ્રદ્ધાનો દીપક ગંગા નદીમાં વહેવાયો, ચાવારો જે હતો સાહિબ એ કઈ રીતે એમનો અંગત મિત્ર બન્યો. આ આખા જે જર્નીમાં એમને ગિરિજા દેવી છે, કિશન મહારાજ છે, બિસ્મિલ્લા ખાં છે, કે પછી 94 વર્ષના પહેલવાન રામુ ચાચા, એની સાથે રઘુવીર સિંઘ અને સત્યજીત રે, બહુ મોટું નામ, એની સાથે નિકટતા ધરાવતા જે ગોલુ ચાચા હતા એમની સાથે કઈ રીતે પરિચય થયો. ગોલુ ચાચાએ કઈ રીતે સત્યજીત રે સાથે સામસામે બેસીને જમ્યા અને એક રાત વિતાવી એ વાત કરી. એની સાથે અમેરિકામાં શિકાગો યુનિવર્સિટીમાં હિન્દુઇઝમ ભણાવતા હતા એનાબેન, અને એના સાથે કઈ રીતે એક સરસ મજાનો પ્રસંગ છે, આપણે આગળ વાત કરીશું, પણ એના સાથે કઈ રીતે મુલાકાત થઈ, એની સાથે વાનેસા એમના આ પ્રસંગમાં આ યાત્રામાં કઈ રીતે જોડાઈ. નાના નાના દરેક પાત્ર એમની સાથે જે જોડાયા છે ને એની વાત છે. અને સૌથી મુખ્ય પાત્ર જે આખા પુસ્તકનું હાર્દ બની ગયું એ પ્રાણગીરી સ્વામી. તો આખી પુસ્તક છે ને એ આ બધા લોકોની સાથે આગળ વધી રહી છે અને પ્રસંગો સાથે આગળ વધી રહી છે. એટલે એક શહેરની વાત ફક્ત નથી, પણ શહેર સાથે શહેરના જે અલગ અલગ આપણે કહેવાય ને અલગ અલગ વ્યક્તિત્વ ધરાવતા લોકો છે એની સાથે જોડાવાની પણ વાત છે. બિલકુલ. અને અહીંયા એ સ્પષ્ટતા આપણે કરી દઈએ કે લેખકે ફક્ત એક મુલાકાતમાં આ અનુભવ નથી મેળવ્યા, ઘણી બધી મુલાકાતોના અનુભવોનો એક નિચોડ આપણી સમક્ષ રજૂ કર્યો છે એવું આપણે કહી શકીએ. બરોબર. બિલકુલ બિલકુલ. એટલે 2002માં તો એમની પ્રથમ યાત્રા હતી, પણ એ પછી એમણે એક નિર્ણય લીધો કે હું દર વર્ષે બનારસની મુલાકાત લઈશ, અને એ એમનો નિર્ણય છે ને એ આજની તારીખ સુધીમાં એમણે કાયમ રાખ્યો છે. જ્યાં સુધી હું ભૂલતી નથી કાયમ છે. એટલે અસંખ્ય વખતે બનારસ જઈ આવ્યા. અને એ પછી આમાં જે અમુક પાત્રો વિશે વાત કરી, યલે એમણે બહુ સરસ સાધુ બાબાની ફોટોગ્રાફીમાં જે રીતે હેલ્પ કરી, સંતોષ કુમાર જેમના કાફેમાં રહેતા હતા, આવી નાની વાતો એમણે પ્રસંગો સાથે કરી છે. અદ્ભુત છે. ડોક્ટર ખ્યાતિ, આપણે જ્યારે વાત કરીએ કે બનારસ સાથે એવી 3 મહાનુભાવોની એક ઓળખ જોડાયેલી છે, અથવા તો બનારસ શહેર સાથે એવા 3 મહાનુભાવો જોડાયેલા છે કે જેની ઓળખ આખા વિશ્વમાં છે, તો એના વિશે લેખક શું કહે છે એની વાત થોડી કહેશું આપણે? જી બિલકુલ. જેમ કે આપણે છે ને ભારત રત્ન બિસ્મિલ્લા ખાંની વાત કરીએ, બિનિયાબાગ વિસ્તારમાં એમનું ઘર. બરોબર. અને વિવેકભાઈને એવું થયું કે મારે હું અહીંયા આવ્યો છું ને મારે એમની ફોટોગ્રાફી તો કરવી જ છે. બરોબર. કારણ કે એમણે છે ને લગભગ 1975માં એક ફોટો જોયો હતો, GH માસ્ટરે ક્લિક કર્યો હતો, અને એ ફોટા પરથી એમને ત્યારે એવું થયું હતું કે ભાઈ હું જીવનમાં ભવિષ્યમાં ક્યારેક અવસર મળશે ને તો એમનો ફોટો પાડીશ. અને એમને ખબર પડી કે ભાઈ બિસ્મિલ્લા ખાં એ કાલે કોઈક પ્રોગ્રામમાં જવાના છે, તો એમણે ત્યાં આપણે કહીએ કે રીતસરની એમણે ફિલ્ડિંગ ભરી. અને એ પ્રોસેસ લાંબી છે, પણ એ ફિલ્ડિંગના અંતે એમને એક સરસ મજાનું અવસર મળ્યો અમુક સેકન્ડોનો, કે બિસ્મિલ્લા ખાં એમના ઘરના પગથિયેથી ઉતરીને એ ગાડીમાં બેસવાના હતા, બસ એટલો જ સમય, અને એટલા સમયમાં એમણે ફોટોગ્રાફી કરવાની હતી. ધૂની માણસો હોય અને આપણે એમની ધૂન સાથે જ એમને સ્વીકાર્યા હોય. બરોબર. જેવા બિસ્મિલ્લા ખાં આવ્યા એટલે અલગ અલગ એંગલ પર જઈને વિવેકભાઈએ ફોટોગ્રાફી શરૂ કરી. બિસ્મિલ્લા ખાં એમની ધૂનમાં બોલતા જ રહ્યા, પણ કહેવાય ને કે ફોટોગ્રાફરે એક ધ્યેય નક્કી કર્યો હોય કે ભાઈ મારે વિચલિત થવાનું નથી. વિવેકભાઈએ બિલકુલ એ રીતે કર્યું. અને જ્યારે છેલ્લે ગાડીમાં બેસવા જતા હતા ને ત્યારે એક શબ્દ બોલીને એમણે કીધું લે ફોટો ખીંચના એના ખીંચ લે. અને એમની જે એ તસવીર છે, ફોટો એમનો છે ને એ આજીવન કહેવાય ને અવિસ્મરણીય ફોટો બની ગયો. એ ક્લિક આ પુસ્તકમાં છે અને આખો પ્રસંગ બહુ સરસ રીતે વર્ણવાયો છે. આ બિસ્મિલ્લા ખાંની વાત થઈ. બરોબર. પછી આપણે વાત કરીએ કિશન મહારાજની. કિશન મહારાજને જ્યારે મળવાનું થયું ને એ મુલાકાત કઈ રીતે ગોઠવાઈ એ તો આખું વિગતવાર છે, પણ એ જતા રહ્યા, પહોંચી ગયા સવારની પોરમાં. અને કિશન મહારાજ એમને કીધું કે ક્યાં લેકે આયો હું? અને એમણે કીધું કે નહીં મેં તો फोटोग्राफी करने आया हूँ आपकी. तो कि इतना भी समझ नहीं होता कि गुरु से मिलने आते तो कुछ लेके आते. અને એમને પાછા મોકલી દીધા. અને એમને એટલો ધક્કો લાગ્યો વિવેકભાઈને કે આ શું થઈ ગયું. બીજા દિવસે એ ત્યાંથી મીઠાઈ લઈને ગયા, અને બીજા દિવસે ગયા ને પહેલા જ મીઠાઈ આપી, આ લો તમારા માટે હું મીઠાઈ લાવ્યો છું અને આપણે ફોટોગ્રાફી કરીએ. એટલે આમાં કેવું છે કે કોઈ વ્યક્તિની લાલચની વાત નથી, પણ એ રીતે આત્મીય થઈ જાય. પહેલી જ મુલાકાતમાં કઈ રીતે કિશન મહારાજે અધિકાર રાખ્યો કે ભાઈ તું માએ તું મેં કુછ લેકે આવ, એમનો ભાવ. અને વિવેકભાઈ બીજા દિવસે એમની
ભૂલ શબ્દ અચૂક કહેવા પસંદ કરીશ કે એમણે સ્વીકાર્યું કે ના મારે આ વાત સાચી, મારે એમને એમ ના જવાય. અને બીજા દિવસે મીઠાઈ લઈને ગયા અને કિશન મહારાજે જે સરસ મજાની ફોટોગ્રાફી કરવા દીધી, એ જે અવસ્થામાં હતા એટલે લુંગી પહેરી હતી, એ કે હું કપડાં બદલીને આવું. વિવેકભાઈએ કીધું ના ના, તમે આમ જ મને જોઈએ. ફોટોગ્રાફી કરવાની હોય તો હું તો સપ્તકમાં ખેંચી જ શકું, મારે તમને આ જ અવસ્થામાં ક્લિક કરવા છે. અને એ જ અવસ્થામાં એમના જ મસ્તીમાં એ ગાતા અને વિવેકભાઈને ક્લિક કરવાનો અવસર મળ્યો. આ થઈ કિશન મહારાજની વાત. અને હવે ગિરિજા દેવીની વાત. ગિરિજા દેવી સાથેનો એમની જે પ્રથમ મુલાકાત રહી ને, એમાં એમણે એવું કીધું છે કે મને મારી માં મળી હોય ને એવો અનુભવ થયો. એટલે કે હું એમના ઘરે ગયો એટલે મને પહેલા હાથ પકડીને અંદર રસોડામાં લઈ ગયા, ડાઇનિંગ ટેબલ પર બેસાડ્યો અને મને ગરમા ગરમ નાસ્તો ધર્યો કે પહેલા તું નાસ્તો કર પછી આપણે કરીશું કામ. અને કે એ વખતે મને એવું થયું કે આટલો અધિકાર મને મારી માં કહેવાય ને, માં હોય એ જ આ અધિકારે અને આ ભાવે અને આ પ્રેમ અને વાત્સલ્ય આપણને લઈ જાય, બેસાડે, જમાડે, પછી બીજી બધી વાત. એટલે ગિરિજા દેવી સાથે એ રીતનું એમની મુલાકાત રહી. ગિરિજા દેવીએ પણ કીધું કે ચલો મેં એ ખુરશી મેં બેઠ ગઈ, ખીંચો તુમ ફોટો. અને ત્યાં પણ વિવેકભાઈએ એમના સ્વભાવ પ્રમાણે ના પાડી, આ રીતે નહીં, તમે તમારે વગાડો હાર્મોનિયમ, તમે ગાઓ, તમે રિયાઝ કરતા એ રીતે હું ગમે તે મુદ્રામાંથી ફોટો પાડીશ. અને જેવું પેલું હાર્મોનિયમ ઉપર એમણે આંગળીઓ ફેરવી અને પહેલો ફોટોગ્રાફ એમણે ત્યાંથી ક્લિક એંગલ લીધો અને ગિરિજા દેવીએ કીધું ભાઈ તુમ તો બડે મજેદાર ફોટોગ્રાફર હો, તુમ મજે હુએ હો. અને ત્યારે એમને ખબર પડી કે અરે વાહ, કે ખૂબ સરસ પ્રસંગ રહ્યો. ત્યાંથી જયારે પાછા નીકળ્યા ને તો પહેરેલા ચંપલ પણ ભૂલી ગયા. પાછા જયારે ગયા એ ચાવાળા સાહેબને મળવા, ત્યાં એટલા હરખથી બધું કીધું ને આવું થયું એમ. અને ત્યારે કીધું કે હું તો મારું ચંપલ ભૂલી આવ્યો, એ મને પછી ખબર પડી. એટલે એટલા આત્મીય થઈ ગયા એ ભાવ સાથે ખોવાઈ ગયા. બિલકુલ બિલકુલ. એટલે ડોક્ટર ખ્યાતિ, આપણે જોઈએ તો આ 3 એવા મહાનુભાવો કે જેની વિશ્વસ્તરે ઓળખ છે, એમની સાથેના આપણે કહેવાય ને કે એમની સાથેનો જે એક મુલાકાત થઈ, એની વાત વિવેકભાઈ આપણા સુધી પહોંચાડી, લેખક આપણા સુધી પહોંચાડી. પણ આ પુસ્તકમાં એવી પણ વ્યક્તિઓ છે કે જેની ઓળખ આપણે વિવેકભાઈએ આપણા સુધી પહોંચાડી. એ વ્યક્તિનું આપણે એટલી બધી એમનું વિશ્વ એમને ઓળખતું નથી, પણ છતાં પણ એવી એક ઓળખ વિવેકભાઈ આપણા સુધી પહોંચાડી. તે એવી એક વિદેશી વ્યક્તિની વાત, એ પણ તમે એ પ્રસંગની વાત પણ તમે કહો. જી બિલકુલ ત્રિલોકભાઈ, આપણે વાત કરીશું એનાની, જેમનું ભારતીય નામ મહામાયા છે. ઓહો. અને વિવેકભાઈ જ્યારે મળ્યા ને ત્યારે એમની ઉંમર 61 વર્ષની હતી. અને એ અમેરિકાના શિકાગો યુનિવર્સિટીના, ત્યાં એ 10 વર્ષથી હિન્દુઇઝમ ભણાવતા હતા. 1980 થી દર વર્ષે 6 મહિના માટે બનારસમાં આવે. બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં હિન્દુઇઝમ પર ક્લાસીસ લેતા હતા. એ એના બેનની હું વાત કરું. એક વખત ઘાટના પગથિયે વિવેકભાઈ બેઠા હતા અને એમણે જોયું કે એક વિદેશી સ્ત્રી છે એ સરસ રીતે એકદમ અલગ જ એનર્જી, ઉર્જા સાથે દૂરથી ચાલતા ચાલતા ને કંઈક મંત્રોચ્ચાર કરતા કરતા એ ઘાટ સાઈડ જઈ રહ્યા છે. અને દૂર એક નટ બજાણિયાનું પરિવાર હતું જે દુઃખી અવસ્થામાં બેઠું હતું. એ વિવેકભાઈએ જોયું. પેલા મહિલા આવ્યા અને એ નટ બજાણિયાના પરિવાર પાસે ગયા. એમણે પૂછ્યું શું છે શું નહીં, તો ખબર પડી કે એમનું એક ઢોલ છે એની બાજુનું જે થપાટ મારવાની જગ્યાએ ફાટી ગઈ. કંઈક વાત કરી એમના પરિવાર સાથે અને એના પછી તરત જ પોતાનું સ્કર્ટ પહેર્યું હતું, એ સ્કર્ટ ઝુલાઈને સરસ નૃત્ય કરવા લાગ્યા. અને જે એક ભાગ આખો હતો ઢોલનો એનાથી પેલા બેન વગાડવા લાગ્યા અને એક નાનું બાળક ખંજરી વગાડવા લાગ્યું. અને જોતામાં તો લગભગ 10 મિનિટમાં તો ખૂબ ભીડ ભેગી થઈ ગઈ અને બધા જ પછી તાલીઓ પાડવા લાગ્યા. અને એ જોયું એનાએ કે ભાઈ હવે ભીડ ભેગી થઈ એટલે એણે એનું નૃત્ય બંધ કર્યું અને એ પરિવાર પાસે એક વાડકો હતો, એ વાડકો લઈને ભીડ પાસે ગઈ અને પૈસા માંગ્યા અને બધાએ પૈસા આપ્યા. જેમાં વિદેશી જે મિત્રો હતા એ લોકોને તો એ હકથી કહેતી હતી કે રૂપિયા શું આપો છો, ડોલર્સ આપો ને. અને 10-15 મિનિટમાં એનાએ એ પરિવારને લગભગ 3000 સુધીની કહેવાય ને કે મૂડી ભેગી થઈ અને એમને આપી અને કીધું આનાથી તમે ઢોલ રિપેર કરજો. આ પરિચય વિવેકભાઈને એના સાથેનો થયો, પહેલો દ્રશ્ય પરિચય કહીએ ને એ રીતનો. અને પછી એના સાથે મુલાકાત થઈ. એનાએ કીધું કે હું તમને છેલ્લા ઘણા વર્ષોથી જોઉં છું, તમે અહીંયા ફોટોગ્રાફી કરવા આવો છો. અને પછી બોટમાં 3 કલાક એ લોકોની સરસ મજાની યાત્રા રહી અને એનાએ ભારતીય મહિલાઓ, ભારતીય સંસ્કૃતિ, ભારતીય મહિલાઓની સ્માઇલ કેવી હોય છે એના ઉપર, સંસ્કૃતિ, તીજ ત્યોહાર એના ઉપર વાત કરી. એટલે આ 3 કલાકની મુલાકાતને પછી કહેવાય કે આ આજીવન આપણે આ બનારસ ડાયરીમાં એનાને વાંચી શકીએ એવું સરસ મજાનું લેખન વિવેકભાઈએ કર્યું છે. એટલે ડોક્ટર ખ્યાતિ, આપણે હજી આ પુસ્તક વિશે ઘણી બધી વાતો કરી શકીએ,
પણ આપણી પાસે સમયની મર્યાદા છે, તો તમને જે સ્પર્શી ગયું એકાદ વાત સાથે આપણે સમાપન કરીએ. બિલકુલ. આમ તો ઘણી બધી વાતો તમને સ્પર્શી ગઈ છે અને મેં પણ વાંચ્યું છે પુસ્તક, મને પણ સ્પર્શી ગઈ છે, પણ છતાં પણ આપણે શ્રોતાઓ મિત્રો સુધી તમારો એક અનુભવ, શ્રોતાઓ સુધી આ પુસ્તકનો અનુભવ આપણે શ્રોતાઓ સુધી પહોંચાડીએ. બિલકુલ. એટલે આ પુસ્તક તો એવું છે કે હું જેટલી વાર વાંચું ને એટલી વાર મને એવું લાગે છે હજી વધારે. મેં અત્યાર સુધી લગભગ 3 વાર વાંચ્યું અને તેમ છતાં મને એવું લાગે છે હજી વધારે વાંચવું છે. આ પુસ્તક ખરેખર હું કહું ને તો આમાં મેં પરકાયા પ્રવેશ કર્યો છે. એટલે ભલે વિવેકભાઈ બધે ફર્યા છે અને વિવેકભાઈએ જ ફોટોગ્રાફી કરીને એ અનુભવ જે એના હોય કે યેલ હોય કે XYZ જે આપણે વાત કરીએ પાત્રો સાથે કનેક્ટ થયા છે, પણ ખરેખર મને એવું લાગ્યું કે આમાં હું પોતે વિવેકભાઈની અંદર પરકાયા પ્રવેશ કરી ગઈ અને હું ફરી છું. એટલે એક તો એમની ભાષા શૈલી બહુ સરસ છે અને પ્રાણગીરી સ્વામીજી સાથે એમણે જે રીતે પોતાની વાત મનાઈ, કોઈક એક સંપર્કથી એ પ્રાણગીરી સ્વામી સાથે પહોંચી ગયા અને એમને એવું કીધું કે ભાઈ મને ફોટોગ્રાફી કરવી છે. એમણે સ્વામીજી એવું કીધું કે નહીં ફોટોગ્રાફી શું કરવા, આ બધું કેમેરો ને બધું કેમ, તો કે જેમ તમારું જે સાધના તમારી જે આ તમે જે કરો છો એ તમારી સાધના છે, એવી રીતે ફોટોગ્રાફી કરવી એ મારી સાધના અને ભગવાન સુધી પહોંચવાનું માધ્યમ છે. એ જવાબ એમને એટલો સ્પર્શી ગયો અને પ્રાણગીરી સ્વામીએ કીધું કે ભાઈ હમારે સાથ રહેના હોગા ને તો હમારે જૈસે બન કે રહેના હોગા. વિવેકભાઈએ તૈયારી બતાવી, કીધું કે કપડે भी त्याग देने पड़ेंगे. विवेकभाई કીધું બિલકુલ તૈયાર. ગાંજા भी पीना पड़ेगा, તો એમણે કીધું બિલકુલ તૈયાર. એટલે વિવેકભાઈએ જે ફોટોગ્રાફી માટેની એમની કહેવાય ને કે તળવળાટ, કાં તો એવું કહી શકીએ આપણે કે ફોટોગ્રાફી માટેની એમની કે કરવું જ છે, જે ડિટર્મિનેશન છે ને એ એમણે બતાવ્યું અને પ્રાણગીરી સ્વામીજીએ એમની પરીક્ષા આ રીતે લીધી. ત્યાં ઊભા એમણે કીધું કે ભાઈ હું તૈયાર છું. એમણે કપડાં ત્યાગ કર્યા, એમને ગંગા સ્નાન કરવા કીધું ને પછી એમને કેસરી વસ્ત્ર આપ્યું અને એ પહેરીને એમની સાથે રહેવા માટે એમની દિનચર્યા એમણે કરવાની, સાથે જમવાનું, સૂવાનું, જે રીતે એ લોકો ક્રિયા કરતા હોય છે એ પ્રમાણે બધું જ કરવાનું, એવી પરમિશન આપી, પરવાનગી આપી સરસ. અને વિવેકભાઈએ આ ફોટોગ્રાફી કરી અને એ આપણી સમક્ષ પહોંચી. એટલે મને વિવેકભાઈનું જે સપનું કે એની સાથે વળગી રહેવાનું, અને વળગી રહેવાનું એટલે કેટલે અંશ સુધી કે પછી તમે પોતે નથી રહેતા, પછી તમે તમારી જે છે ને અસ્તિત્વ એને પણ ઓગાળીને તમે એ સપનામાં પરવી દો છો. એ જે ક્રિયા, એ જે એમણે વર્તણૂક કરી કે એ જે પ્રવેશ કર્યો એમણે એ દુનિયામાં, એ મને ખૂબ સ્પર્શી ગયો અને એના જ પરિણામે એમના આ એક એક શબ્દ આપણને કહેવાય ને કે વાંચતા નથી, આપણે એની અંદર પ્રવેશી જઈએ છીએ. એટલે એક અદ્ભુત અનુભવ છે. અને આમ તો વારાણસી આપણી આસ્થા સાથે જોડાયેલું શહેર છે અને એ શહેર સાથે આપણે જ્યારે જોડાતા હોય આપણને એક અલગ જ અનુભવ થતો હોય. ડૉક્ટર ખ્યાતિ, બહુ જ ઘણી બધી વાતો, ઘણી બધી યાદો સાથે આપણે અહીંયાથી શ્રોતા મિત્રોની વિદાય લઈએ. આપનો ખૂબ ખૂબ આભાર. એક નવા શહેરની આપે એક નવી દ્રષ્ટિ અમને યાત્રા કરવી બદલ ખૂબ ખૂબ અભિનંદન આપને પણ. જી, આપનો પણ ખૂબ આભાર અને શ્રોતા મિત્રોનો પણ ખૂબ આભાર.